પેપર લીક અંગે ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં પસાર કરેલો કાયદો આજથી અમલમાં આવી ગયો છે। સરકારે કાયદાનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે। પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024 હેઠળ જાહેર પરીક્ષામાં જો અયોગ્ય માધ્યમનો ઉપયોગ કરવામાં આવશે તો તેના બદલ 3 થી 5 વર્ષની જેલ અને ₹10 લાખ સુધીનો દંડ થશે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024 હેઠળ કોઈપણ વ્યક્તિ પરીક્ષામાં અયોગ્ય માધ્યમના કારણે ચીટિંગ કરતા પકડાશે તો તેઓને 3 થી 5 વર્ષની જેલ અને ₹10 લાખ સુધીની દંડની રકમની ભરપાઈ કરવી પડશે। અને વધુમાં જો કોઈપણ સંગઠિત ગુનાઓ સાબિત થશે તો તેઓને 5 થી 10 વર્ષની જેલ અને ₹1 કરોડ સુધી મહત્તમ દંડની ભરપાઈ કરવી પડશે। આ બિલ યુપીએસસી, એસએસસી, રેલવે અને બેન્કિંગની ભરતીઓ થાય છે તે તમામ સ્પર્ધાત્મક અને જાહેર પરીક્ષાઓ માટે સમાન રહેશે। આ ઉપરાંત જેટલી પણ કમ્પ્યુટર આધારિત ટેસ્ટિંગ લેવાય છે, એક્ઝામિનેશન લેવાય છે, જેનું મુખ્યત્વે જે નેતૃત્વ કરે છે એનટીએ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, તેઓને પણ આ બિલમાં સમાવી લેવામાં આવ્યા છે। આ રીતે હવે જે પણ એજન્સીઓ છે કે જેઓ પેપર લીક કરે છે, આન્સર કી લીક કરે છે, કોઈ પણ કમ્પ્યુટર સિસ્ટમ હોય, કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ હોય તેની સાથે ચેડા કરે છે કે પછી કોઈ પણ વિદ્યાર્થીઓને જાહેરમાં આડકતરી રીતે જે ચીટિંગ કરાવવાનો પ્રયત્ન કરે છે તેવા તમામ લોકોને હવે કાયદાના સંકજામાં આવી જવું પડશે। કારણ કે આવનારા સમયમાં હવે આવી રીતે કોઈ પણ પેપરના માધ્યમથી, લીકિંગના માધ્યમથી જાહેર પરીક્ષાઓ પાસ કરવી હવે શક્ય નહીં બને। આ ઉપરાંત જેટલા પણ વિદ્યાર્થીઓ જે ખરેખર મહેનત કરી રહ્યા હતા, નીટની પરીક્ષા આપી હતી, તે વિદ્યાર્થીઓ સાથે પણ હવે ન્યાય થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। તો આ સમાચારને જોતા, આ કાયદાને જોતા વિદ્યાર્થીઓ અને વાલીઓ આ બંને લોકોને રાહત મળી છે। આ વખતે મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટે જે નીટની પરીક્ષા યોજાઈ છે તેમાં ઘણા વિદ્યાર્થીઓએ, લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, પણ જેમાં ઘણા બધા પેપર લીકના કેસો સામે આવ્યા, જેને લઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ભારે પ્રમાણમાં હજારોની સંખ્યામાં અરજીઓ દાખલ કરવામાં આવી। વિદ્યાર્થીઓમાં પણ આ વખતે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, તો વાલીઓ પણ પરેશાન છે। કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એવા સામે આવ્યા કે જેઓએ એક પૈસા જોડીને ટ્યુશન ફી ભરી હોય અને પરીક્ષાની તૈયારીઓ કરી હોય અને પરીક્ષા આપી હોય, તેવામાં જે 40 લાખ રૂપિયાની લાંચ આપીને પેપર ફોડીને જે પરીક્ષાર્થીઓ પાસ થયા છે અને 60 થી વધુ ટોપર્સ આ વખતે નીટમાં જાહેર થયા છે, તેણે ખરેખર બધાને ચોંકાવી દીધા છે। જેને મુદ્દાને લઈને હવે તમામ અરજીઓ છે એ હાઈકોર્ટની અરજીઓ, સુપ્રીમ કોર્ટની અરજીઓ, તેમ બધી 20,000થી વધારે અરજીઓ સાથે મળી એક જ તારીખે 8મી જુલાઈએ આ કેસ અંગે સુનાવણી હાથ ધરવાની છે। જ્યારે 8મી જુલાઈએ આ કેસને લઈને ચુકાદો આવશે ત્યારે ખરેખર જે નીટના વિદ્યાર્થીઓ છે તેઓને રાહત મળશે અને આ કાયદાથી પણ હવે કદાચ ભારતનું જે શૈક્ષણિક વ્યવસ્થા છે એ વધારે સારી બની શકે તેવી હવે લોકો આશા રાખીને બેઠા છે। નમસ્કાર।